કાલ સવારમાં યુદ્ધમાં જવાનું છે અને આગલી રાત્રે ભગવાન કહે છે દાદા માગો શું આપું. એણે એમ ન કહ્યું કે અમારો વિજય થાય એવું આપો, પણ ભગવાન એક કામ કરો, કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ ભલે અમે હારી જઈએ પણ મારા જીવનનું યુદ્ધ હું જીતી જાઉં, એટલા માટે મારા મરણના સમયે તમે મારી સામે ઊભા હો અને મારો પ્રાણ નીકળી જાય. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નૈનોની સામે પ્રભુ. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर प्राण तन से निकले. ભગવાનનું નામ લઈને મારો પ્રાણ નીકળી જાય એવી કૃપા કરજો નાથ, મારા ઉપર એટલી દયા કરજો. વચન કે દાદા હું તમારા અંતિમ સમય આવીને ઊભો રહીશ. એટલે આજ ભગવાન આવીને ઊભા રહ્યા અને દાદાને કહ્યું દાદા તમે તમારા મૃત્યુને બોલાવી લો, હવે તમારા કાળને બોલાવી લો. દાદા ભીષ્મએ કહ્યું હજી એમ મારું મૃત્યુ નહીં આવે ભગવાન. કેમ? તો કહે છે કે હજી મારે એક કુંવારી દીકરી છે, મારે એને પરણાવવાની છે, અને જ્યાં સુધી મારી કુંવારી દીકરીને પરણાવી ન દઉં ત્યાં સુધી મને મૃત્યુ નહીં આવે. મારા ઉપર ચિંતા છે. અરે દાદા તમારે કઈ દીકરી કુંવારી છે? દાદા ભીષ્મ કહે ઇતિમતિ રૂપકલ પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. સ્વસુખમ ભગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષયદ ભવ પ્રવાહ. ભગવાન મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે. જ્યાં સુધી મારું આ મન મારી આ બુદ્ધિ કોઈની સાથે લગાડી નહીં દઉં ત્યાં સુધી મને મૃત્યુ નહીં આવે. અને મારી ઈચ્છા છે કે તમારા જેવો મૃત્યુ આ સંસારમાં મને બીજે ક્યાં મળે. ભગવાન તમે મને અમારી બુદ્ધિનો હાથ ચાલો અને મારો અંત સમય આવી જાય. તો હસીને દાદા તમારી દીકરીને તમને હું ગમું છું, તમારી દીકરીને ગમું છું કે નહીં તો કહો મને. અને વાત એ સાચી છે, મા બાપને મૃત્યુ અથવા તો મા બાપને દીકરી કન્યા ગમી જાય, પણ એકબીજાને તો ગમવું જોઈએ ને, મૂળ પાત્રને તો. પણ ત્યારે દાદા ભીષ્મએ જવાબ આપીને કહ્યું ભગવાન આ સંસારમાં કઈ એવી સ્ત્રી હોય જે તમને પરણવાની ના પાડે? કોણ ના પાડે તમને પરણવાની? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામરમ દધાને. વકુરલ કકુલા વૃતાનુનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, ત્રણેય ભુવનમાં તમારાથી સુંદર બીજું છે કોણ આ દુનિયામાં? સંસારમાં મેં ગઈકાલે કહ્યું હતું ભગવાન જેવું રૂપ આ દુનિયામાં બીજા કોઈ પાસે નથી.